નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી એકવાર એ આપના જે રિસર્ચ ઓફિસરના એઝ પર સિલેબસ મુજબ અગાઉ સેમ્પલિં થિયરી આપણે પૂર્ણ કર્યું. હવે પછી આપણે નેક્સ્ટ એ પ્રોબેબિલિટી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ એઝ પર યોર સિલેબસ છે, તો પછી એના ઉપર એ આપણે તમામ જે ટોપિક્સ છે એ કવર કરવા માટે જઈ રહ્યા છીએ. તો વન બાય વન આપણે એક વખત આપણા પ્રોબેબિલિટીના ચેપ્ટરમાં કેટલા ટોપિક્સ કવર થાય છે એ આપણે ખાસ એ ચેક કરી લઈએ કે આપણા પ્રોબેબિલિટીના જે ટોપિક્સ છે, જે આપણું સબ્જેક્ટિવ જે પેપર્સ છે, તો એમાં સૌથી પહેલા સંભાવનાની વ્યાખ્યાઓ છે, એટલે કે જે પ્રશિષ્ટ છે, પૂર્વધારણા યોગ્ય, હાઇપોથેટિકલ જે ડેફિનેશન્સ છે, પછી એક્ઝોમેટિક ડેફિનેશન છે, ક્લાસિકલ ડેફિનેશન છે, એ બધી ડેફિનેશનની સાથે સાથે તેઓના પરિણામો પણ એ આપણે ચેક કરવાના છે. અને એની સાથે સાથે કુલ એટલે કે ટોટલ પ્રોબેબિલિટી, લો ઓફ ટોટલ પ્રોબેબિલિટી એટલે કુલ સંભાવનાનો નિયમ, એની સાથે સાથે શરતી સંભાવનાનો નિયમ એટલે કે લો ઓફ કન્ડિશનલ પ્રોબેબિલિટી, એ આજે આપણે ટોપિક્સમાં જોવાના છીએ. પણ એ સિવાય પણ બીજા તમામ એ ટોપિક્સ આપણે કવર કરવાના છીએ. વન બાય વન આપણે કરવાના ટોપિક્સ કવર કરવાના છે. ક્રોનોલોજીમાં આપણે ટોપિક્સ કવર કરવાના છીએ, જેથી તમારા એઝ પર સિલેબસ તમને આના ઉપરથી લોટ્સ ઓફ પ્રકારના ક્વેશ્ચન કે ફંડામેન્ટલ તમને ખ્યાલ આવે. તો આજે આપણે એ પ્રોબેબિલિટી ઉપર એની ટર્મિનોલોજી શું છે, તો એ ટર્મિનોલોજી આપણે એ ખાસ કવર કરીએ. સૌથી પહેલા આપણે એ અલગ અલગ પ્રકારની જે એની ટર્મિનોલોજી છે, એ ટર્મિનોલોજી આપણે કવર કરવાના છીએ. ધારો કે એના જે શબ્દો છે એ જો આપણને ખ્યાલ આવશે, એની જે વ્યાખ્યાઓ છે, એની પરિકલ્પનાઓ છે આપણને ખ્યાલ આવશે, તો ઇઝીલી આપણને પ્રોબેબિલિટીનો કોન્સેપ્ટ ઇઝીલી સમજાશે. પછી છે ક્લાસિકલ ડેફિનેશન એટલે કે ગાણિતિક પૂર્વ સ્વીકૃત અથવા પ્રશિષ્ટ, આમાંથી કોઈ પણ શબ્દ આપણા ક્વેશ્ચનમાં વાપરી શકે છે. તો એ સિલેબસના રિલેટેડ જે શબ્દો છે એ શબ્દો આપણે અહીંયા મૂકેલા છે. ત્યાર પછી છે એક્ઝોમેટિક ડેફિનેશન એટલે કે સ્વયં સ્પષ્ટ, સાંખ્યકી અને પૂર્વ જે આનુભવિક જે છે એ વ્યાખ્યા પણ આપણે જોવાના છે. સાથે સાથે હાઇપોથેટિકલ પણ આપણે એ ડેફિનેશન જોવાના છીએ. ત્યારબાદ લો ઓફ ટોટલ એન્ડ કન્ડિશનલ પ્રોબેબિલિટીના રિગાર્ડિંગ આપણને જે પણ એ ટોપિક્સ જે આપેલા છે એ બધા જ આપણે ટોપિક્સ જોવાના છીએ. તો શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો કે પ્રોબેબિલિટીની વેરિયસ ટર્મિનોલોજી અને વેરિયસ લો શું કહેવા માંગે છે, શું એનું ફંડામેન્ટલ છે, શું એનું બેઝિક્સ છે, એ આપણે જોઈએ વન બાય વન. સૌથી પહેલું છે કે આપણે અલગ અલગ પ્રકારની પરિકલ્પનાઓ જોવી એ ખૂબ અગત્યની છે. જ્યાં સુધી આપણને ટર્મિનોલોજી નહીં ખબર હોય, જે એના અગત્યના શબ્દો છે એમાં શું છે, એમાં એના શું કેરેક્ટરિસ્ટિક છે એ આપણને ખબર નહીં હોય, ત્યાં સુધી આપણે જે તે જે પરિકલ્પનાઓ છે કે જે તે પ્રમેય છે એના બેઝ ઉપર એ આપણને ખ્યાલ નહીં આવે. એના લો છે, એના નિયમ્સ, પ્રમેય જે આપણે મેથેમેટિકલ લેંગ્વેજમાં આપણે વાત કરીએ છીએ, તો એ આપણને ખ્યાલ નહીં આવે. તો સૌથી પહેલી ટર્મિનોલોજી છે યદચ્છિક પ્રયોગ. યદચ્છિક પ્રયોગ કોને કહેવો? તો સૌથી પહેલો શબ્દ છે યદચ્છ, રેન્ડમ. આપણે અગાઉ પણ એ સેમ્પલિંગ થિયરીમાં જોયેલું હતું કે રેન્ડમ શબ્દ છે, યદચ્છ રીતે કોઈ વ્યક્તિ પસંદ થાય તો એ યદચ્છ આપણે એના માટે શબ્દ આવે. તો યદચ્છ પ્રયોગ, પ્રયોગ એટલે કે છે કે પ્રયોગ એટલે કોઈ એવી ઇવેન્ટ બનાવ કે જેના ઉપર આપણે એ રિસર્ચ કરી રહ્યા છીએ. તો એ બનાવની અંદર આપણને તમામ શક્ય પરિણામો અગાઉથી ખબર હોય, કારણ કે આપણે જ્યારે કોઈ પોપ્યુલેશન આપણને ખબર હોય એનું, અને એના ઉપર આપણે કોઈ એવું રિસર્ચ સ્ટડી કરતા હોઈએ, તો એવું કહેવાય કે એક પોપ્યુલેશન અને એના તમામ શક્ય પરિણામોથી આપણે જ્ઞાત છીએ. એટલે કે જ્ઞાત હોય, આપણને ખબર હોય, આપણને પહેલેથી ખબર હોય કે આ જે યદચ્છ પ્રયોગ કરીએ છીએ તેના ટોટલ પરિણામો આટલા છે, એટલે કે કેપિટલ એન આપણને ખબર હોય. પણ આપણે જ્યારે ઇવેન્ટ બને, ધારો કે સિક્કો ઉછાળીએ ત્યારે આપણને ખબર છે કે બે જ મળવાના છે, છાપા અને કાંટા, મીન્સ કે હેડ અને ટેલ બે જ મળવાના છે. પણ ધારો કે આપણને એ ના ખબર હોય કે આપણે સિક્કો ઉછાળ્યા પછી પરિણામ આપણને કયું મળશે, તો પ્રયોગના અંતે
એ પરિણામ આપણને પ્રયોગના અંતે ખબર પડે તો એ તમામ પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. આ જે એના શબ્દો છે એ ખાસ પકડવાના છે કે તમામ શક્ય પરિણામો આપણને અગાઉથી ખબર હોય, પણ પ્રયોગના અંતે કયું પરિણામ મળશે એ અગાઉથી ન ખબર હોય. તમામ શક્ય પરિણામ ખબર હોય એટલે કેપિટલ એન ખબર હોય, પણ આપણને જે ઇવેન્ટ બનતા 1 2 3 4 5 જે બનાવ છે, જે પરિણામ છે, આપણને બનાવ બન્યા પછીના જે પરિણામ મળે એ આપણને ખબર ન હોય તો પ્રયોગના અંતે એ આપણને ખબર પડે તો એને આપણે યાદચ્છિક પ્રયોગ કહીએ છીએ. બીજી ટર્મિનોલોજી છે નિદર્શ અવકાશ. તો નિદર્શ અવકાશ આપણે જેટલા પણ યાદચ્છિક પ્રયોગ કરીએ છીએ એના તમામ શક્ય પરિણામોના ગણ એટલે કે સેટ, આપણે પ્રોબેબિલિટીની અંદર સેટ થિયરી કરીને આપણે એક આખું ચેપ્ટર આવે છે. તો યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય ગણને નિદર્શ અવકાશ કહે છે. નિદર્શ અવકાશ એટલે કે આપણે જેવી રીતે સેમ્પલિંગ થિયરીની અંદર સેમ્પલિંગ ફ્રેમની વ્યાખ્યા કરેલી હતી એવી રીતે પ્રોબેબિલિટીની અંદર નિદર્શ અવકાશ કે એ જેટલા શક્ય આપણને પરિણામ મળ્યા છે એમાંથી જ પછી પરિણામ પસંદ થાય, એમાંથી જ આપણે આગળ પ્રોબેબિલિટી શોધી શકીએ. એ પરિણામોના આધારે જ આપણે એ પોપ્યુલેશનનું રિપ્રેઝન્ટેશન કરી શકીએ. તો યાદચ્છિક પ્રયોગના અંતે આપણને જેટલા પણ તમામ શક્ય પરિણામો મળે અને એનો એક સેટ બનાવીએ, એનો એક ગણ બનાવીએ, એનો એક સમૂહ બનાવીએ તો એ આખા સમૂહને એ નિદર્શ અવકાશ કહેવામાં આવે છે, જેને આપણે એસ અથવા યુ યુનિવર્સલ અથવા એને સમ તરીકે કે એસ તરીકે એને આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. ક્યાંય આપણને કોઈ જગ્યાએ યુ વાપરેલો હોય, કોઈ જગ્યાએ એસ વાપરેલો હોય, એવી રીતે આપણને નિદર્શ અવકાશના એ જે છે ટોપિક્સના એના નિદર્શન કરેલું હોય છે. ત્યાર પછી જે ઘટના કોને કહેવી, બનાવ કોને કહેવો, તો યદચ્છ પ્રયોગના અંતે મળતા પરિણામને ઘટના કહેવાય. એટલે ધારો કે યદચ્છ પ્રયોગ આપણે 25 વખત કરીએ તો 25 વખત આપણને કંઈક એવું રિઝલ્ટ મળશે તો એ 25 ઘટના બની. એટલે કે નિદર્શ અવકાશની અંદર જેટલા પણ સભ્યોનો સમાવેશ આપણે કર્યો છે એ તમામ સભ્યો એ આપણે ઘટના તરીકે ઓળખીશું. તો નિદર્શ અવકાશના ઉપગણ એટલે તમામ ઘટના, જેટલી પણ ઇવેન્ટ્સ બની છે, જેટલા પણ આપણને યદચ્છ પ્રયોગ કરતા અંતે પરિણામ મળ્યા છે અને એ બધાનો સમૂહ કરીએ એટલે આપણો નિદર્શ અવકાશ બની જાય. તો એ નિદર્શ અવકાશના ઈચ એન્ડ એવરી ઉપગણ એટલે યુનિક સેટ. તો એ યુનિક જે આપણને પરિણામ મળ્યા છે તો એ તમામને ઘટના કહેવાય છે. પછી જોઈએ તો અશક્ય ઘટના. હવે નિદર્શ અવકાશ જે છે એને આપણે યુનિવર્સલ તરીકે દર્શાવીએ છીએ. તો નિદર્શ અવકાશના ઉપગણ આપણને ખાલી ગણ મળે. આ આપણને સિંગના છે, ખાલી ગણની સિંગના છે. તો નિદર્શ અવકાશના જેટલા પણ બનાવો છે, જ્યારે આપણે ઇવેન્ટ કે આપણે યદચ્છ પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણને એ નિદર્શ અવકાશ પૈકીનું એક પણ પરિણામ મળતું નથી તો પછી એને આપણે અશક્ય ઘટના કહીએ છીએ. તો ચોક્કસ ઘટના એની સામે શું, તો નિદર્શ અવકાશના તમામ ઉપગણ છે એને ચોક્કસ ઘટના કહેવાય કે જેટલા જ આપણે યદચ્છ પ્રયોગના અંતે બધા જેટલા પરિણામો મળ્યા અને એનાથી જે નિદર્શ અવકાશ બન્યો એ જ આપણને પ્રયોગના અંતે પણ બધા જ એના એ જ આપણને મળે છે. તો એ થયા આપણા નિદર્શ અવકાશ. તો નિદર્શ અવકાશ પણ એ આપણા માટે ખાસ એ ઉપયોગી છે. ત્યાર પછી એ મૂળભૂત ઘટના. તો મૂળભૂત ઘટના છે કે ધારો કે યુનિવર્સલ એક શાંત નિદર્શ અવકાશ હોય. શાંત એટલે કે ગણી શકાય એવું. આપણે એ યદચ્છ પ્રયોગના અંતે જેટલા પરિણામો આપણને મળે એને આપણે કાઉન્ટ કરી શકીએ. 2 5 15 50 50 10 લાખ 5 લાખ એ આપણે એને એટલીસ્ટ કાઉન્ટ કરી શકીએ. પણ અનંત હોય જેને આપણે કાઉન્ટ ના કરી શકીએ, ધારો કે એક બોરીમાં ઘઉંની એ નંગની સંખ્યા, તો એ અશાંત નિદર્શ અવકાશ છે ઘઉં એ છે એક નિદર્શ જ છે પણ એને આપણે એ કાઉન્ટ કરી શકતા નથી. તો શાંત નિદર્શ અવકાશ હોય એટલે કે યુનિવર્સલની અંદર જેટલા પણ પરિણામો છે, જેટલી પણ ઘટનાઓ છે, જેટલા પણ બનાવોનો સમૂહ છે એને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ અને એમાંથી એ 1 2 અલ્ટિમેટલી n બનાવો એ આપણે પસંદ કરીએ છીએ. તો એ યુના એકાંકી ઉપગણો એટલે કે જે પણ xi
એ મૂળભૂત ઘટનાઓ કહેવાય. એટલે કે એ યુનિવર્સલ પૈકીના જ બધા જ જે ઘટનાઓ બને એને મૂળ ઘટના કે મૂળભૂત ઘટના કહેવામાં આવે છે. પણ આપણા આની એક કન્ડિશન એ છે કે મૂળભૂત ઘટના એટલે એ આપણો નિદર્શ અવકાશ શાંત હોવો જોઈએ, કાઉન્ટ કરી શકાય એવી પરિસ્થિતિમાં હોવો જોઈએ. ત્યાર પછીની એક પરિકલ્પના છે પૂરક ઘટના. પૂરક એટલે કે વિરુદ્ધ, આપણને પૂરક એટલે સામેની બાજુ. તો ઘટના એ ના ઘટકો સિવાયના નિદર્શ અવકાશ યુનિવર્સલના તમામ ઘટકોથી બનતા ગણને એની પૂરક ઘટના કહેવાય. એટલે કે નિદર્શ અવકાશના જેટલા છે તમામ ઘટકો એ ઘટના એમાં ના હોય તો એ ઘટના એની એ પૂરક ઘટના થાય અને એને આપણે એ ડેશ અને એ કોમ્પોસાઇટ વડે દર્શાવીએ છીએ. તો એ પણ વસ્તુ એ આ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી છે યોગ ઘટના. તો યોગ ઘટના એવું કહે છે કે નિદર્શ અવકાશના એ ઘટના એ અને ઘટના બી વ્યાખ્યાયિત કરવામાં આવે તો ઘટના એ માં હોય અથવા ઘટના બી માં હોય. અથવા શબ્દ છે, અને નથી. અને તો અને હોય તો ઘટના એમાંય છે ને બીમાંય છે, બંનેમાં સરખા છે. પણ આ તો ઘટના એમાં હોય અથવા ઘટના બીમાં હોય તેવા તમામ નિદર્શ બિંદુઓના ગણને ઘટના એ અને ઘટના બી ની યોગ ઘટના કહેવાય છે. યોગ એટલે કે ઘટના એમાંથી નહીં તે લેવાના, ઘટના બી માંથી નહીં લેવાના, પણ સરખા હોય લેવાના નહીં. ધારો કે ઘટના એમાં 5 નંબરના ક્રમનો એક બનાવ છે, ઇવેન્ટ છે, એ આવી ગઈ અને ઘટના બીમાં એ 5 હોય તો પછી એ ઘટના બીમાંથી 5 ને ફરીથી અહીંયા અત્રે આપણે યોગ ગણમાં લેવાના નહીં. યોગ ગણ એટલે યુનિક, બંને ઘટનાઓમાંથી, બંને ગણમાંથી, બંને સેટમાંથી યુનિક આઈડેન્ટિફિકેશન કરી અને જેટલા પણ આપણને જે બનાવ મળે, જેટલા પણ એલિમેન્ટ્સ મળે એનાથી બનતો ગણ, એનાથી બનતો સેટ, અને એને આપણે એ યુનિયન બી એટલે કે એ યોગ બી વડે દર્શાવીએ છીએ. આપણે અહીંયા જોઈએ છીએ કે અહીંયા 3 છે એ કોમન છે, 7 છે, 3 છે, 4 છે, 5 છે. તો આ બંનેને ભેગા કરી અને જે પણ બને એ તમામ એ યુનિક એ યોગ ગણની ઘટના થશે. તો એ પણ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો ખાસ એ પણ આપણને ધ્યાનમાં રહે. ત્યાર પછી છે તફાવત ઘટના. તો નિદર્શ અવકાશ એસ ની બે ઘટના એ અને બી હોય. ઘટના એમાં હોય, ઘટના બીમાં ના હોય, બેમાંથી એકમાં હોય. ધારો કે એમાં હોય તો બીમાં ના હોય અને બીમાં હોય તો એમાં ના હોય. તો એ તમામ એવા જેટલા બિંદુ હોય ને એને ઘટના એ અને બી ની તફાવત ઘટના કહેવાય છે અને એને એ ડેશ બી વડે દર્શાવવામાં આવે છે. જો ધારો કે 1 અને 5 છે એ ઘટના બી માં ક્યાંય છે નહીં, પણ ઘટના એ માં 3 પણ છે અને ઘટના બી માં 3 છે. તો એ બધા જ જે ઘટના એ ની અંદર નથી પણ ઘટના બી ની અંદર અને એના કોમન્સ જે બધા છે એ બધા જ એને એ અને બી ની તફાવત ઘટના કહેવાય છે. એટલે કે એના બિંદુઓ એમાં એનો સમાવેશ થતો નથી. તો એ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી છે છેદ ઘટના. છેદ ઘટના એટલે નિદર્શ અવકાશ એસ ની બે ઘટનાઓ એ અને બી વ્યાખ્યાયિત કરવામાં આવે તો ઘટના એ માં હોય, ઘટના બી માં હોય તેવા તમામ નિદર્શ બિંદુના ઘટના એ અને બી ની છેદ ઘટના એટલે બંનેમાં કોમન હોય એવા, ટૂંકમાં બંનેમાં કોમન એવા હોય એવા, તો એ છેદ બી વડે એને દર્શાવાય છે. તો અહીંયા આપણે જોઈએ કે 3 નંબરનો જે એલિમેન્ટ્સ છે એ બંનેમાં એ સેમ આવે છે. તો પછી એને આપણે એ છેદ ઘટના તરીકે ઓળખીશું અને એને એ ઇન્ટરસેક્શન બી વડે દર્શાવીશું. પેલાને યુનિયન કહીશું તો આને ઇન્ટરસેક્શન આપણે કહીશું. ત્યાર પછી છે સાનુકૂળ બનાવો. સાનુકૂળ બનાવો એટલે નિદર્શ અવકાશ એસના જે બનાવો ઘટનાની પ્રાપ્તિ માટે અનુકૂળ હોય. અનુકૂળ હોય એટલે કે આપણને નિદર્શ અવકાશ તો બહુ મોટો હોય પણ આપણી જે ઘટના બને ને એમાં એ નિદર્શ અવકાશમાંથી જેટલા આપણને એ કોરિલેટેડ મળે ઘટના બનતા, તો એ બધા જે ઘટનાનો સમૂહ બને એને સાનુકૂળ બનાવો કહેવાય. ઘટનાને એ પોતે એક સપોર્ટ કરે છે.
સાનુકૂળ કરે છે, ઘટના બનવાના એ ચાન્સીસ એને આપે છે. તો એવા તમામ જે છે એલિમેન્ટ્સ, જેટલા એ એકમ કે બનાવ કે પરિણામ, એ બધાથી બનતા જે આખો સેટ છે એને સાનુકૂળ બનાવો કહેવાય છે. નિશેષ ઘટના, ધારો કે સાનુકૂળ બનાવોમાં આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે એવું કહીએ કે 70% વધારે આ એક વર્ગખંડમાં ટકાવારી મેળવેલા બાળકોની સંખ્યા. તો જેટલા પણ બાળકોએ 70+ ટકાવારી મેળવેલી હશે એ બધા જ બાળકો એ આપણા સાનુકૂળ બનાવ થઈ જશે, આપણો એક ગણ બની જશે. ધારો કે 50 એ વિદ્યાર્થીઓ એક કોઈ ક્લાસમાં હોય તો પછી એમાંથી 70% જે પર્સન્ટેજીસ મેળવેલા છે તો એ ધારો કે 22 વ્યક્તિ છે, 22 વિદ્યાર્થીઓ છે, તો એ 22 એ આપણા સાનુકૂળ બનાવ કહેવાય. કારણ કે આપણા ઓબ્જેક્ટિવને જે ફૂલફિલ કરતા જેટલા એલિમેન્ટ્સ છે, જેટલા એકમ છે, જેટલા બનાવ બની રહ્યા છે, જેટલા પરિણામ આપણને મળી રહ્યા છે, એ બધા આપણા સાનુકૂળ બનાવ કહેવાય. પછી આગળ વધીએ, નિશેષ ઘટનાઓ. આ બધા શબ્દો એટલા બધા આપણા અગત્યના છે ને કે જ્યારે આપણી કન્ડિશન્સ આવશે, આપણા લો આવશે ને, ત્યારે આ હશે તો આ બનશે, આ હશે તો આ બનશે, એ રીતની કન્ડિશન આપણી ફૂલફિલ થતી હોય છે. એટલે આ બધી જ ટર્મિનોલોજી સમજવી ખૂબ અગત્યની છે. નિશેષ ઘટના, તો કોઈ બે કે વધુ ઘટનાઓ એવી રીતે બને કે તમામ ઘટનાઓના તમામ ઘટકો એ બધા જ નિદર્શ બિંદુઓને આવરી લે, તો બે કે વધુ ઘટનાઓને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે. એટલે કે ઘટના એમાં અમુક એલિમેન્ટ્સ આવી જાય, ઘટના બીમાં અમુક એલિમેન્ટ્સ આવી જાય, અને એ બંનેને ભેગા કરીએ તો આખો નિદર્શ અવકાશ બની જાય. તો એ અને બી ને એ એકબીજાની નિશેષ ઘટનાઓ કહેવાય. ત્યાર પછી છે સમસંભાવી ઘટનાઓ. નિશેષ ઘટનાઓ, સમસંભાવી ઘટનાઓ, પછી એક શબ્દ આવે છે પરસ્પર નિવારક ઘટનાઓ. શબ્દ પકડવાના છે. સમસંભાવી એટલે કોઈ એક યદચ્છ પ્રયોગના દરેક ઘટના બનવાની સંભાવના એક સરખી હોય. સમસંભાવના, સરખી સંભાવના, દરેક ઘટના બનવાના સંભાવના સરખી હોય તો એને સમસંભાવી ઘટના કહેવાય. આપણે જ્યારે વિધાઉટ રિપ્લેસમેન્ટ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ કરતા હતા ત્યારે આપણને ખબર હતી કે જે એકમ પસંદ થાય અને પછી આપણે સાઈડમાં મૂકી દઈએ તો ઈચ એન્ડ એવરી જે એલિમેન્ટને સિલેક્ટ થવાની જે હતી પ્રોબેબિલિટી એ સરખી થતી ન હતી, તો એ સમસંભાવી ઘટના કહેવાય નહીં. જ્યારે વિથ રિપ્લેસમેન્ટ આપણે કરતા હતા સેમ્પલિંગ થિયરીમાં, સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ વિથ રિપ્લેસમેન્ટ કરતા હતા, ત્યારે જે આપણને ઇવેન્ટ્સ મળતા હતા, આપણને જે બનાવ મળતા હતા, બધા જ એક જ સરખા પ્રોબેબિલિટીથી એ ઈચ એન્ડ એવરીને ચાન્સ મળતો હતો આપણા નિદર્શમાં સિલેક્ટ થવાનો. તો એવી જ રીતે અહીંયા પણ યદચ્છ પ્રયોગમાં જેટલી પણ ઇવેન્ટ્સ બને એ બધી જ ઇવેન્ટ્સને ઈચ એન્ડ એવરી ઇવેન્ટ્સને ઇક્વલ પ્રોબેબિલિટી મળે, ઇક્વલ પ્રોબેબિલિટી હોય એની, તો એની સમસંભાવી ઘટનાઓ કહેવાય. એ દરેક ઘટના એક સરખી છે, એક સરખી સંભાવનાથી બનેલી છે એવું એને કહેવાય. શબ્દ પકડવાના છે. પછી છે પરસ્પર નિવારક ઘટનાઓ. તો નિદર્શ અવકાશ ઘટનાઓની ઘટનાઓમાંથી જ્યારે એક ઘટના બનવાથી બાકીની ઘટનાઓનું નિવારણ થઈ જતું હોય, ઓટોમેટિકલી એનું સોલ્યુશન આવી જતું હોય, ત્યારે એવી ઘટનાઓને પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય છે. કે એ ઇન્ટરસેક્શન બી કરીએ અને જો આપણને ખાલી ગણ મળે તો પછી એ આપણી પરસ્પર નિવારક ઘટનાઓ બને. આ કન્ડિશન છે. તો આ કન્ડિશન છે. તો પરસ્પર નિવારક ઘટનાઓની વિરુદ્ધનું શું છે? તો નિરપેક્ષ ઘટનાઓ. જ્યારે એક થી વધુ, અહીંયા આવશે એક થી વધુ ઘટનાઓ સાથે અથવા એક પછી એક બને ત્યારે એક ઘટનાની પ્રાપ્તિ બીજી ઘટનાની પ્રાપ્તિ અથવા અપ્રાપ્તિ ઉપર કોઈ અસર કરે નહીં. આગળ શું હતું પરસ્પર નિવારકમાં કે એક ઘટના બને એટલે બીજીનું નિવારણ થઈ જાય, બીજી ન બની શકે, અથવા બીજી બને તો પહેલી ન બની શકે, તો એ પરસ્પર નિવારક ઘટનાઓ થાય. કારણ કે એક બની જાય પછી બીજીને બનવાની સંભાવના રહેતી નથી. પણ અહીંયા તો એક બને, એક પછી એક બને,
એક બને તો બીજીને ન બનવાની કે ન પ્રાપ્ત થવાની કોઈ એ બીજી ઘટનાને અસર થાય નહીં. એક વખત આપણને હેડ મળી જાય તો પછી દરેક વખતે હેડ જ મળશે કે ટેલ મળવાની સંભાવના સમાપ્ત થઈ જશે એવું હોતું નથી. નેક્સ્ટ ટાઈમ ટેલ પણ મળે. એટલે કે આપણું જે ફર્સ્ટ ઇવેન્ટ છે એને સેકન્ડ ઇવેન્ટ ઉપર કોઈ પણ પ્રકારની અસર પડતી નથી. એ સ્વતંત્ર છે, એટલે કે એને નિરપેક્ષ ઘટનાઓ એવો શબ્દ વાપરો. એટલે કે જ્યારે ઘટના એ યુનિયન ઘટના બી બરાબર યુનિયન જ થાય તો એને આપણે નિરપેક્ષ ઘટનાઓ કહીશું. અહીંયા આપણે યાદ રાખવાનું છે કે એ ઇન્ટરસેક્શન બી બરાબર આપણો ખાલી ગણ થાય તો એ પરસ્પર નિવારક બને, અને એ યુનિયન બી ઇઝ ઇક્વલ ટુ એ આપણો યુનિયન જ બને તો એ નિરપેક્ષ ઘટનાઓ છે. આપણને તરત હાઇલાઇટ થવું જોઈએ. ગણ વિધેય શું છે? જો નિદર્શ અવકાશ, હવે આપણે આને નિદર્શ અવકાશ બોલીશું. અરિક્ત શાંત નિદર્શ અવકાશ હોય અને એસ તેનો ઘાત ગણ હોય તો એ ટી બિલોંગ એસ બિલોંગ ટુ આર ને એ વાસ્તવિક એ ગણ વિધેય કહે. એટલે કે રિયલ એ સંખ્યાઓ એ નિદર્શ અવકાશમાં આવતી હોય તો એને આપણે એ ગણ વિધેય એ વાસ્તવિક ગણ રિયલ સેટ એ ફંક્શન કહીએ છીએ. તો આટલી થઈ એ આપણી પરિકલ્પનાઓ થઈ. હવે આ પરિકલ્પનાઓના આધારે આપણે અલગ અલગ ડેફિનેશન જોઈએ. ખૂબ અગત્યની ડેફિનેશનો છે. પરીક્ષાના કોરિલેટેડથી આપણને ખૂબ બધી પૂછાતી હોય છે. તો એ વસ્તુ પણ આપણે એક ખાસ એક ધ્યાનમાં રાખવાની છે. તો ખાસ આપણા માટે એ વન બાય વન એક પછી એક આપણી જે છે ડેફિનેશનો એ આપણે જોતા જઈએ. હવે પછી આપણે ક્લાસિકલ ડેફિનેશન, ગાણિતિક, મેથેમેટિકલ, પૂર્વ સ્વીકૃત, બધાએ સ્વીકારેલી છે, પ્રશિષ્ટ, જાહેર છે એવી એ આપણી વ્યાખ્યા. તો જોઈએ એક એક શબ્દ આપણે અગાઉ જે ટર્મિનોલોજી પકડેલી છે એ જ આપણે જોવાનું છે. જો કોઈ યદચ્છ પ્રયોગ, એટલે હવે આપણને યાદ આવી જવું પડે કે યદચ્છ પ્રયોગ એટલે જેની બનવાની સંભાવના આપણને ખબર હોય, કુલ પરિણામો ખબર હોય, પણ આપણે જ્યારે ઇવેન્ટ બનશે ત્યારે કયું પરિણામ મળશે આપણને એ ખબર ના હોય. પરિણામ આપણું જે ઇવેન્ટ બની ગયા પછી આપણને પરિણામની ખબર પડે કે આ તો હેડ મળ્યું કે આ ટેલ મળ્યું કે આ તો 52 પાનાની જોડમાંથી આપણને 5 નંબરનું પે મળ્યું, ચરકટ મળી, તો એ આપણને યદચ્છ પ્રયોગો છે એવું દર્શાવે છે. તો યદચ્છ પ્રયોગના સમસંભાવી એટલે દરેક ઇવેન્ટ બનવાની ઈચ એન્ડ એવરી ઇવેન્ટ્સ બનવાની પ્રોબેબિલિટી સરખી હોય. બધી જ ઇવેન્ટ બનવાની પ્રોબેબિલિટી સરખી હોય એને કહેવાય સમસમ. પરસ્પર નિવારક, આ બની જાય છે તો પછી આ બનશે નહીં, બી બની જાય છે તો એ નહીં બને ઓટોમેટિકલી, તો પરસ્પર નિવારક. અને નિશેષ, નિશેષ એટલે આપણે અગાઉ જોયેલું, વ્યાખ્યા યાદ કરો કે નિશેષ ઘટનાઓ એટલે કે એવી બે ઘટનાઓ કે જે તમામ ઘટકોને એ નિદર્શ બિંદુને આવરી લેતા હોય, એ નિશેષ ઘટનાઓ. બનાવોની કુલ સંખ્યા n હોય અને તેમાંથી m બનાવો. m બનાવો કેવા? સાનુકૂળ બનાવો. આપણે એક વ્યાખ્યા જોઈ હતી કે સાનુકૂળ બનાવો. કોઈ ઘટના એ બને તો એ ઘટના એ બનવાની સંભાવના, એટલે કે આ સાનુકૂળ બનાવો, આ શું કહેવાય? સાનુકૂળ બનાવો છેદમાં સમસંભાવી ઇવેન્ટ્સ પણ લઈ લેવાની, પરસ્પર નિવારક ઇવેન્ટ પણ લઈ લેવાની, અને નિશેષ ઇવેન્ટ પણ યદચ્છ પ્રયોગના અંતે આપણને મળેલી હોય બધાનો સરવાળો કરી અને જે પણ આપણને કુલ બનાવોનો જે મળે જે સરવાળો એને આપણે ભાગાકાર કરીએ ત્યારે આપણને ઘટના એ બનવાની પ્રોબેબિલિટી મળે. પી એટલે પ્રોબેબિલિટી. ખાસ યાદ રાખવાનું, કેપિટલ પી એટલે પ્રોબેબિલિટી, ઘણી વખત સ્મોલ પી પણ એ દર્શાવેલા હોય છે. પી ઓફ એ એટલે કે ઘટના એ બનવાની પ્રોબેબિલિટી, આપણે એટલું યાદ રાખીશું. હવે જો આપણને ઘટના એ બનવાને સફળતા ગણીએ, ઘટના એ બનવાને આપણે સક્સેસ ગણીએ, કારણ કે આપણે સાનુકૂળ બનાવ છે, તો
એ સંભાવનાને p વડે દર્શાવીએ તો ઘટના a બનવાની સંભાવના એ નીચેના સૂત્ર મુજબ આપણને મળે, એટલે કે ઘટના a માટેના સાનુકૂળ બનાવો અને કુલ બનાવોની સંખ્યા એટલે કે m છેદમાં n એ આપણને એનાથી જે પ્રોબેબિલિટી મળે એ આપણને ઘટના a બનવાની એ સફળ થવાની સંભાવના મળી. શું મળી? સફળ થવાની સંભાવના મળી કહેવાય. તો આ થઈ આપણી પ્રશિષ્ટ પૂર્વ સ્વીકૃત કે ગાણિતિક વ્યાખ્યા, જેમાં આપણને સાનુકૂળ બનાવો કોઈ ઇવેન્ટને રિગાર્ડિંગ મળે છે અને એ ઇવેન્ટના ટોટલ રિઝલ્ટ્સ જે છે એના વડે ભાગવામાં આવે તો એને એ 1 થી નીચે આપણને મળે. કારણ કે ધારો કે આપણા સાનુકૂળ બનાવો 100 છે અને એમાંથી આપણા કુલ બનાવો 100 છે, એટલે કે આપણી n 100 છે, એમાંથી આપણા સાનુકૂળ બનાવો એ આપણને 25 મળે છે. તો પછી એ m ભાગ્યા n એટલે કે 25 ભાગ્યા 100 કરીએ તો એ પ્રોબેબિલિટી ઓફ a ઇઝ ઇક્વલ ટુ આપણને 0.25 મળે. હંમેશા યાદ રાખો, પ્રોબેબિલિટી એ 1 કરતા વધારે હોય નહીં. સફળતાની સંભાવના એ તમારી 1 કરતા વધુ હોય નહીં. તો એ પણ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ઘણી વખત દાખલાઓમાં પૂછાય છે. હવે n બનાવોમાંથી m બનાવો સફળતા મળે તો બાકીના બનાવોનું શું? ધારો કે અહીંયા આપણા 25 એ સફળ બનાવો છે તો બાકીના 75 નું શું? તો બાકીના 75 એ આપણા નિષ્ફળ બનાવો થયા. આપણને એ આપણા બનાવના કોરિલેટેડ મળ્યા નહીં. તો આ 75 જે બનાવો છે એની એક પ્રોબેબિલિટી નીકળે. તો સૌથી પહેલા તો આપણે ટોટલમાંથી આપણા સાનુકૂળ બનાવોને બાદ કરવા પડે અને પછી આપણા જે ટોટલ બનાવો છે એને આપણે ભાગ્યા કરવા પડે અને એ જે મળે એ આપણને શું મળે? નિષ્ફળતાની સંભાવના મળે. નિષ્ફળતાની સંભાવનાને આપણે q વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ? q વડે. તો નિષ્ફળતાની સંભાવનાને q વડે દર્શાવતા હવે પછી આપણને કેટલા મળે? તો ધારો કે 100 માંથી આપણે 25 સાનુકૂળ બનાવો આપણે બાદ કરી દઈએ અને ત્યાર પછી આપણે પાછા એને 100 વડે ભાગીએ તો 75 ભાગ્યા કેટલા થાય? 100 ઇઝ ઇક્વલ ટુ 0.75 એ આપણી નિષ્ફળ થવાની સંભાવના હતી. તો ધારો કે કોઈ ઇવેન્ટ a ને 100 આપણા જે એલિમેન્ટ છે એમાંથી કોઈ ઇવેન્ટ a બનવા માટે આપણે કોઈ એક એલિમેન્ટને પહેલા પસંદ કર્યો. કેવી રીતે પસંદ કર્યો? સમસંભાવી રીતે, એટલે કે સરખી સંભાવનાથી પસંદ કર્યો. each and every hundreds જે એલિમેન્ટ્સ છે and each and every elements are equal to chances is selection in our sample, our universal. તો એને આપણે સમસંભાવી each and every equal probability આપણે એને કહીએ છીએ. તો એ આપણા ઘટના એ બનવાને અનુકૂળ ના હોય, સાનુકૂળ ના હોય, વિપરીત હોય તો પછી એ નિષ્ફળમાં જશે. અનુકૂળ હોય, સાનુકૂળ હોય તો એ પછી આપણા સક્સેસના પ્રોબેબિલિટીમાં આવશે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. તો આ થઈ આપણી ક્લાસિફિકેશન ડેફિનેશન. હવે જો નિદર્શ અવકાશના બધા બનાવો એને સાનુકૂળ હોય, હવે 100 એલિમેન્ટ્સ એ આપણા ઘટના એ બનવાને સપોર્ટ કરે છે તો પછી જેટલા m છે એટલા જ n થઈ ગયા. એટલે કે જેટલા 100 એલિમેન્ટ્સ હતા એ જ બરાબર આપણી સફળતાની સંભાવના થઈ ગઈ. તો સફળતાની સંભાવના આપણે અગાઉ વાત કરી એમ 1 મળે. જ્યારે બનાવો એક પણ સાનુકૂળ ના હોય, એટલે કે આપણા m બરાબર 0 હોય, એક પણ સપોર્ટ આપણી ઇવેન્ટને ના કરે, તો પછી પ્રોબેબિલિટી કેવી મળે? 0 મળે. તો નિષ્ફળતાની પ્રોબેબિલિટી ધારો કે કઈ થઈ? ધારો કે અહીંયા સફળતાની પ્રોબેબિલિટી એ 0 થઈ તો પછી નિષ્ફળતાની પ્રોબેબિલિટી કેટલી થઈ? તો નિષ્ફળતાની સામેની બાજુ 1 થઈ જાય. એનો મતલબ આપણા માટે ખાસ અગત્યની બાબત છે કે સંભાવનાની કિંમત હંમેશા 0 થી 1 ની વચ્ચે આવે. 0 થી 1 ની વચ્ચે આવે એટલે 0 પણ આવી શકે, તો 0 આવી શકે, તો 0 આવી શકે તો પછી એને સાથે ઇન્ક્લુડ કરવાનો. જે આમ હોય તો આમાં 0 નો સમાવેશ નથી થતો. ધારો કે હું આવી રીતે લખું તો એ 0 નો સમાવેશ થતો નથી અને 1 નો પણ સમાવેશ નથી થતો એવું આ દર્શાવે છે.
જ્યારે હું અહીંયા ડબલ લાઈન કરું છું ત્યારે 0 પણ ઇન્ક્લુડ છે. તો 0 ઇન્ક્લુડેડ પી ઓફ એ ઇન્ક્લુડેડ 1 પણ હોઈ શકે. તો 1 હોય ચોક્કસ ઘટના થઈ. આપણે અગાઉ એની ડેફિનેશન જોઈ કે જેટલા પણ બનાવોના પરિણામ આપણે નિર્દેશ અવકાશમાં મળે છે એ બધા જ આપણે ઘટના બનવાને સપોર્ટ કરતા હોય, અનુકૂળ હોય, સાનુકૂળ હોય, તો એ ચોક્કસ ઘટના થઈ ગઈ. અને જ્યારે એક પણ પરિણામ આપણને ના મળતું એટલે કે આપણી સફળતાની સંભાવના 0 મળતી હોય, ધારો કે સફળતાની સંભાવના 0 મળતી હોય તો એ અશક્ય ઘટના થઈ ગઈ. આપણા એક પણ બનાવને સપોર્ટ નથી કરતી એટલે અશક્ય થઈ ગયું. હવે પછી આપણને કોઈ પણ રિગાર્ડિંગ પ્રોબેબિલિટી મળતી નથી. તો આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગાણિતિક ક્લાસિકલ ડેફિનેશનની અંદર એ સંભાવનાનો સરવાળો 1 થશે અથવા 0 થશે. સફળતાનો સરવાળો 1 થાય તો નિષ્ફળતા 0 થાય, નિષ્ફળતા 1 થાય તો સફળતા 0 થાય. અલ્ટરનેટિવ હોય પણ બંનેનો સરવાળો એટલે કે પી સક્સેસ અને ક્યુ એ 1 કરતા વધે નહીં, નેવર, ક્યારેય વધે નહીં. હવે એની મર્યાદાઓ જોઈએ તો આ વ્યાખ્યા માત્ર સમસંભાવી ઘટનાઓને સાચી ગણે છે. જ્યારે ઇચ એન્ડ એવરી એલિમેન્ટ્સ અને સિલેક્શન થવાની પ્રોબેબિલિટી સેમ રહેતી હોય ત્યારે જ એ આપણને આ વ્યાખ્યા સાચી પડે છે. આપણે વિધાઉટ રિપ્લેસમેન્ટ જ્યારે કરીએ છીએ પ્રોબેબિલિટી ટુ આપણે પોપ્યુલેશન ટુ સેમ્પલ જ્યારે વિધાઉટ રિપ્લેસમેન્ટ સિલેક્શન કરીએ છીએ ત્યારે આપણા જેટલા પણ એ પોપ્યુલેશનના એલિમેન્ટ્સ છે એને એ સરખી એટલે કે સમસંભાવનાથી એ ઘટનાઓ એ પસંદ થતી નથી. એ વખતે આપણને આ વ્યાખ્યા કામમાં આવશે નહીં. તો વિથ રિપ્લેસમેન્ટ માટે જ એ આ વ્યાખ્યા કામમાં આવશે. એક પાસા પર 3 બાજુ પર 1 1 ને 1 લખ્યું હોય અને બાકીના આંકે 2 3 અને 4 હોય તો આ ઘટના સમસંભાવી બની શકે નહીં, કારણ કે 3 એક જે એલિમેન્ટ છે એક નંબર છે 3 વખત લખેલો છે, જ્યારે અધર એલિમેન્ટ્સ 2 3 and 4 છે એટ અ વન ટાઈમ છે. તો ધેટ્સ નોટ પોસિબલ સમસંભાવી. આપણા પાસા ઉપર 1 થી 6 દરેક સંખ્યા એટ અ વન ટાઈમ લખેલી હોય તો એ સમસંભાવી પાસો થયો કહેવાય, કારણ કે 1 to 6 every elements and chances સિલેક્શન ઇન અવર ઇવેન્ટ્સ ટુ ઇક્વલ એટલે કે સમસંભાવી છે એવું કહી શકાય. અનંત બનાવો હોય ત્યારે આ વ્યાખ્યા કામમાં આવતી નહીં. આપણે અગાઉ પણ કીધું કે જ્યારે શાંત નિદર્શ અવકાશ હોય, કાઉન્ટ કરી શકાય એવા એલિમેન્ટ્સ હોય, આપણને યાદચ્છિક પ્રયોગના અગાઉ યાદચ્છિક પ્રયોગની વ્યાખ્યા જ આપણે એ કરી કે એના તમામ શક્ય પરિણામો આપણને અગાઉથી ખબર હોય ત્યારે જ આપણે આ ક્લાસિકલ ડેફિનેશનનો ઉપયોગ કરી શકીએ. અને ત્રીજી મર્યાદા છે સંભાવનાની વ્યાખ્યામાં સમસંભાવી શબ્દ આવે છે જે સંભાવનાનો એક પ્રકાર છે. આમ સંભાવનાની વ્યાખ્યામાં જ સંભાવના શબ્દ આવે છે. હવે વિચાર કરીએ આપણે સંભાવનાની જ વ્યાખ્યા અત્યારે એક પછી એક જોઈ રહ્યા છીએ. આ પહેલી વ્યાખ્યા છે. તો પહેલી વ્યાખ્યા સંભાવનાની પહેલી વ્યાખ્યામાં જ સમસંભાવી શબ્દ આવે છે. હવે સંભાવનાની વ્યાખ્યામાં સંભાવના શબ્દ આવતો હોય ધેટ મીન્સ ઇન્ટરપ્રિટેશન ખોટું થઈ રહ્યું છે. તમે ઓલરેડી સંભાવના શબ્દ વાપરી રહ્યા છો એટલે કે ક્યાંક તમે મિસગાઈડ કરી રહ્યા છો. તો એ પણ એક એની એક મર્યાદા છે. તો એ પણ વસ્તુ એક આપણે ધ્યાન રાખવાનું છે. ઉદાહરણ જોઈ લઈએ કે 2 સિક્કા ઉછાળતા તેના પર એક છાપ મળે તો એની સંભાવના. તો 2 સિક્કા ઇટ મીન્સ કે એક સિક્કાના 2 પરિણામો, બીજા સિક્કાના 2 પરિણામો, તો એ 4 ટોટલ પરિણામ થાય. અને આપણને માંગ્યું છે છાપ મળે તો છાપ કેટલામાં આવે તો જોઈ લઈએ. તો કેટલામાં છે તો અહીંયા છે હેડ હેડ અને હેડ. તો પૂછે છે એટલીસ્ટ 1 મળે. એક સાથે 2 મળે એ નહીં કાઉન્ટ કરવાની, એક સાથે 1 જ મળે. તો એક આ ઇવેન્ટ છે અને એક આ બીજી ઇવેન્ટ છે, 2 ઇવેન્ટ બને છે તો 2 આપણા સાનુકૂળ પરિણામો થયા. કુલ પરિણામ 4 મળે છે તો 1/2 0.50 એ આપણી એ સંભાવનાની સફળતાની સંભાવના થઈ અને નિષ્ફળતાની સંભાવના પણ સામેની બાજુ એ 0.50 થઈ. તો આ રીતે એ આપણે ઉદાહરણો જોઈએ છીએ. હવે આપણે જોઈએ કે n માંથી r વસ્તુ પસંદ કરવાની તો NC આ રીતે
થાય છે. એ પણ આપણા પ્રોબેબિલિટી રિગાર્ડિંગ જે કોમ્યુનિકેશન પરમ્યુટેશન છે, ક્રમચય અને સંચય, એ જે આપણા છે સી એટલે પરમ્યુટેશન ને કોમ્યુનિકેશન, તો એને આપણે ક્રમચય અને સંચય એ કહીએ છીએ. તો ક્રમચય અને સંચય પણ એ આપણા ખાસ એ કામમાં આવે છે. તો ખાસ એ વસ્તુ પણ આપણે ચેક કરવાની છે. પછી બીજું પરિણામ જોઈએ તો જ્યારે એ આપણે બીજું પરિણામ જોઈએ પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, આપણું આ છે કોમ્બિનેશન છે. કોમ્બિનેશન એટલે આપણે સંચય કરતા જઈએ છીએ, પરમ્યુટેશન એટલે આપણે એને ક્રમમાં એ ગોઠવતા જઈએ છીએ. તો એ વસ્તુ એક આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો NCR એટલે કે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ, અને જેટલી પણ વસ્તુ પસંદ થઈ છે એ r ફેક્ટોરિયલ. તો આ બધા જ એ આપણને પ્રોબેબિલિટી રિગાર્ડિંગ જે છે પરિણામો એ આપણને આ કામમાં આવશે. બીજી આપણી વ્યાખ્યા છે એક્ઝોમેટિક એ ડેફિનેશન એટલે કે સ્વયં સ્પષ્ટ ડેફિનેશન, સાંખ્યિકી ડેફિનેશન અથવા આનુભવિક ડેફિનેશન. કોઈ પણ રીતે આપણને પૂછે તો એ શબ્દ આપણે પકડવાનો છે. જો સમાન શરતો હેઠળ પ્રયોગોનું ખૂબ વધારે પુનરાવર્તન કરવામાં આવે તો કોઈ એક ઘટના બનવાના પ્રયત્નો અને કુલ પ્રયત્નોના ગુણાકારના લક્ષને તે ઘટનાની સફળતાની સંભાવના કહેવામાં આવે છે. લક્ષ લિમિટને ધ્યાનમાં લીધું છે તો એને ગુણાકાર એટલે ગુણોત્તરને ધ્યાનમાં લેવામાં આવે. ગુણોત્તર એટલે એ પ્રમાણને ધ્યાનમાં લેવામાં આવે તો એનાથી જે આપણને ઘટનાની જે સફળતા મળે એની એ સંભાવના ગણાશે. તો અહીંયા જોઈએ કે કુલ n પ્રયત્નો છે, એને આપણે m વખત ઘટનામાં એ ઘટના બને છે તો ઘટના એ બનવાની સંભાવના નીચે મુજબ થાય. એટલે કે પ્રોબેબિલિટી a ની સફળતાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ લિમિટ n ટેન્ડ્સ ટુ કેટલી x, અનંત વખત પુનરાવર્તન થાય છે. કેટલી વખત થાય છે પુનરાવર્તન? અનંત વખત પુનરાવર્તન થાય છે. અને એ પુનરાવર્તનમાં જે પરિણામો મળે એ આપણા સાનુકૂળ પરિણામો, અને ટોટલ જે પરિણામો છે તો એ સાનુકૂળ પરિણામોની છેદમાં આવશે અને અહીંયા આવશે કુલ પરિણામો. તો એ રીતે આપણી એ આ વ્યાખ્યા બનશે. પછી આપણી એક વ્યાખ્યા છે હાઇપોથેટિકલ વ્યાખ્યા, પૂર્વધારણાયુક્ત વ્યાખ્યા, જેમાં આપણે કંઈક એવા એ પૂર્વધારણાઓ બાંધી અને પછી એ વ્યાખ્યાની આપણે આગળ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. તો જોઈએ પછી એક શબ્દ, જો કોઈ યદચ્છ પ્રયોગ. હવે આપણને યદચ્છ પ્રયોગની વ્યાખ્યા ધ્યાનમાં આવવી પડે કે યદચ્છ પ્રયોગ એટલે આપણને પરિણામો અગાઉથી ખબર હોય પણ આપણે જ્યારે ઇવેન્ટ્સ બને ત્યારે એનું જે આપણે રિઝલ્ટ શું મળશે એ ખબર ના હોય, અને એક વખત ઇવેન્ટ્સ બની ગયા પછી આપણને એનું રિઝલ્ટ મળે તો એ થયો આપણો યદચ્છ પ્રયોગ. યદચ્છ પ્રયોગના નિદર્શ અવકાશના, યદચ્છ પ્રયોગના નિદર્શ અવકાશને આપણે s અથવા યુનિવર્સલની સાઇનથી દર્શાવીએ છીએ. તો એ યુનિવર્સલના ઉપગણ, એ ઉપગણ એટલે એમાંથી જ સમાવિષ્ટ કોઈ એક ઇવેન્ટ્સ પરિણામોના સમૂહને એ હોય, એટલે કોઈ એક ઉપગણ એટલે એક એલિમેન્ટ્સ એ હોય અને તેની સાથે સંકળાયેલી સંખ્યા p ઓફ a હોય એટલે પ્રોબેબિલિટી ઓફ a હોય, તો નીચેની પૂર્વધારણાનું સમાધાન કરે તો એ ઘટના એની સંભાવના કહેવાય. હવે આમાં કન્ડિશન એપ્લાય થઈ કે જો નીચેની 3 કન્ડિશન એપ્લાય થાય તો એ પ્રોબેબિલિટી a ની સંભાવના બને, નહીતર ન બને. તો સૌથી પહેલું આપણે અગાઉ જોયું હતું કે પ્રોબેબિલિટી 0 થી 1 ની વચ્ચે કિંમત આવતી હોય તો એ પ્રોબેબિલિટી એટલે મીન્સ કે ઇવેન્ટ પ્રોબેબિલિટી a ની એ ઘટના સંભાવના બનશે. બીજું કે સમગ્ર નિદર્શ અવકાશનો સરવાળો 1 થવો જોઈએ, એ પણ આપણી એક કન્ડિશન છે. અને ત્રીજું કે ઘટના a હોય, ઘટના b હોય કે ઘટના c હોય, અથવા a1 હોય અથવા a2 હોય અપ ટુ an હોય, જેટલા પણ નિદર્શ અવકાશના ઘટકો છે એ પરસ્પર નિવારક ઘટના હોય. પરસ્પર નિવારક ઘટના એટલે a બનતી હોય તો b ના બને, b બનતી હોય તો c ના બને, c બનતી હોય તો a અને b ના બને. ઇટ મીન્સ કે જ્યારે જે ઇવેન્ટ બને છે ત્યારે બીજી ઇવેન્ટ ઓટોમેટિકલી એનું નિવારણ થઈ જાય છે. પરસ્પર એકબીજાની ઓટોમેટિકલી નિવારણ થઈ જાય છે. એ બને ત્યારે બી અને સી નથી જ બની શકવાની, કારણ કે એટ અ ટાઈમ આપણે ઇચ એન્ડ એવરી જ્યારે ઘટના બને ત્યારે એક જ ઘટના એટ અ ટાઈમ બની શકે, એક જ પરિણામ આપણને મળે. એક ઘટના બનતી હોય ને એક સાથે આપણને 100 માંથી 10 પરિણામ મળી શકે
નહીં. તો ધારો કે પરિણામ આપણને 5 મળે ત્યારે 6 ન મળ્યું હોય, 6 મળે ત્યારે 5 ન મળ્યું હોય, તો એ પરસ્પર નિવારક ઘટનાઓ બને. જેટલી પણ આપણા નિદર્શ અવકાશના જેટલા પરિણામો છે, જેટલા પણ આપણે રિઝલ્ટ્સ મળેલા છે એકમ સ્વરૂપે, તો એ પરસ્પર નિવારક હોય, કારણ કે એ પણ આપણી એક કન્ડિશન છે. તો અને તો જ એ પ્રોબેબિલિટી ઓફ ઈચ એન્ડ એવરી એલિમેન્ટ એ વત્તા છેક n સુધી એ બધાનો સરવાળો 1 થાય. ખ્યાલ આવે છે? ઘણી આ બી આપણા એ યોગગણની એ સાઇન છે, તો એ પણ એક વસ્તુ યાદ રાખવાની છે. સંભાવનાની આ જ વ્યાખ્યાને બીજી રીતે પણ આપણને ઘણી વખત દર્શાવે છે, તો એ પણ જોઈ લઈએ. તો યુનિવર્સલ એ શાંત નિદર્શ અવકાશ હોય, અને એસ અહીંયા એસ આપ્યો છે. જો હવે ઉપર આપણે એસ કેના માટે વાપર્યો છે? નિદર્શ અવકાશ માટે વાપર્યો છે. જ્યારે એ અહીંયા શેના માટે વાપર્યો છે? ઉપગણ માટે વાપર્યો છે. જ્યારે પહેલામાં ઉપગણ માટે એ વાપરેલો હતો. એટલે ઘણી વખત અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ એલિમેન્ટ્સ સંજ્ઞા વાપરેલી હોય છે, તો પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું, આપણે ટર્મિનોલોજી યાદ રાખવાની કે શાંત નિદર્શ અવકાશ મીન્સ યુનિવર્સલ, અને ઉપગણ એટલે કે એ બી સી જે આપ્યું હોય, અથવા ઘણી વખત A1 આપ્યું હોય, ઘણી વખત A2 આપ્યું હોય, અથવા ઘણી વખત આપણને પત્તા આપ્યા હોય 1 2 3, પછી જે કે ક્વીન, એવી રીતે. તો એ પણ એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો યુ એ શાંત નિદર્શ અવકાશ હોય અને એસ એનો ઘાતગણ એટલે કે ઉપગણ હોય, તો એનું વિધેય એ પ્રોબેબિલિટી એસ ટેન્ડ ટુ રિયલ ઇવેન્ટ્સ બને અને નીચેની પૂર્વધારણાઓનું પાલન કરતું હોય. એટલે ઉપરની જે પૂર્વધારણાઓ છે એ જ છે નીચે, પણ એને અલગ રીતે દર્શાવી છે. એના જે બધા જે સંજ્ઞા છે, એના જે બધા જે વાપરેલી છે સાઇન, એ અલગ છે. તો સાઇન પણ એ જ છે. તો અહીંયા એવું કહેવા માંગે છે કે એ આપણા એસ રહ્યો એ આપણા અંદર નિદર્શ અવકાશનો ભાગ હોવો જોઈએ, અને પી ઓફ એ પ્રોબેબિલિટી 0 થી ઓછી ના હોવી જોઈએ અને 1 થી વધુ ના હોવી જોઈએ, એવું આપણને કહે છે. બીજું કહે છે કે આપણે યુનિવર્સલનો સમ એ 1 થવો પડે. તો અહીંયા આપણે કીધું હતું કે આપણે યુનિવર્સલનો સમ 1 થવો જોઈએ. પછી પૂર્વધારણા ત્રીજી એવું કહેવા માંગે છે કે જેટલી પણ ઇવેન્ટ્સ છે એ ખાલી ગણ ના બનવી જોઈએ. જો ખાલી ગણ બને તો એનું સંભાવનાનું વિધેય છે એ ઘટના એની સાથે સપોર્ટ કરે નહીં. તો પછી એ બધી જ એ ઘટનાઓ યોગગણ બનવી પડે. આ પણ યોગગણની સાઇન છે, આ પણ યોગગણની સાઇન છે, એટલે આપણે એ જોઈ લેવાનું. ઘણી વખત યોગગણની સાઇન આવી આપી હશે, એટલે ઘણી વખત યોગગણની સાઇન આવી રીતે આપી હોય, તો પણ એ આપણે એક્ઝામના ઓરિએન્ટેશનથી જે આપણને ધ્યાનમાં હોય એ રીતે આપણે વિચારી અને આગળ વધવું. ફંડામેન્ટલ્સ ખબર હોવી જોઈએ. સાઇન પેપર સેટર ઉપર છે, એ કંઈ પણ મૂકી શકે, તો એ પણ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની. આ આપણી 3 વ્યાખ્યાઓ થઈ. હવે એના ઉપરથી આપણે લો ઉપર જઈએ છીએ. ખૂબ અગત્યના લો છે, આના ઉપરથી ઘણા બધા આપણને ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો ખાસ આપણે એક વખત જોઈ લઈએ. સૌથી પહેલો લો છે ટોટલ પ્રોબેબિલિટીનો લો, કુલ સંભાવનાનો લો. આપણને જેટલી પણ ઇવેન્ટ્સ બને પછી બધી ઇવેન્ટ્સની પ્રોબેબિલિટી સફળતાની સંભાવનાનો સરવાળો કરી લઈએ તો એક આપણને ટોટલ સંભાવના તો મળે ને. તો એને આપણે કહીએ છીએ ટોટલ લો ઓફ ટોટલ પ્રોબેબિલિટી, એટલે કે કુલ સંભાવના, કુલ સફળતાની સંભાવનાનો એ લો એટલે કે પ્રમેય. આપણે મેથેમેટિકલમાં લો ને એ પ્રમેય શબ્દ વાપરીએ છીએ. તો એ પણ જોઈ લઈએ. ચલો, પહેલી કન્ડિશન છે જો એ અને બી, એવું જરૂરી નથી કે 2 જ હોય, એ અને બી, એ બી સી હોય, આપણે અહીંયા નીચે આપેલું જ છે. જો 3 ઘટનાઓ એબીસી હોય અથવા 10 ઘટનાઓ હોય, A થી A1 થી A10 10 ઘટનાઓ હોય, જેટલી પણ ઘટનાઓ હોય પણ પરિસ્થિતિ સેમ રહેશે, કન્ડિશન સેમ રહેશે. તો જો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ હોય, હવે યાદ કરો પરસ્પર નિવારક ઘટનાઓની વ્યાખ્યા કે એ બને તો બી ના બની શકે, બી બને તો એ ના બની શકે, અથવા 3 ઘટનાઓના કિસ્સામાં એ બને તો બી ના બને, બી બને તો એ અને સી ના બને, અથવા સી બને તો એ અને બી ના બની શકે.
તો એ પણ વસ્તુ એક ખાસ આપણા માટે અગત્યની છે, તો એ પણ જોવાનું છે. પરસ્પર ઘટનાઓ ન હોય, ન શબ્દ વાપર્યો છે, એટલે કે એ પણ બને, બી પણ બને અને સી પણ બને, બધી એક સાથે બને, તો પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ બી એટલે કે પ્રોબેબિલિટી એ ઘટના બનવાની સફળતાની સંભાવના, ઘટના બી બનવાની સફળતાની સંભાવના, તો એ વત્તા બી માઇનસ આ બંને સાથે બનવાની જે સફળતાની સંભાવના છે એને બાદ કરો અને જે સંભાવના આપણને મળે એને આપણે કુલ સંભાવના કહીશું. ઘટના એ ની સફળતાની સંભાવના, ઘટના બી ની સફળતાની સંભાવના, કારણ કે આપણે અગાઉ પરસ્પર આપણે નિશેષ જે ઘટનાઓ છે એમાં જોયેલું કે ઘટના એ પણ બને, ઘટના બી પણ બને, બે સાથે પણ બને, વારાફરતી પણ બને, એક પછી એક પણ બને. તો ઘટના એક પહેલા બની જાય એની સફળતાની સંભાવના, એના પછી ઘટના બી બને એની સફળતાની સંભાવના, અથવા બંને સાથે બને. That's possible. Both events are occur in with together. તો બંને સાથે બને એની સંભાવનાને આપણે એ બંનેની વ્યક્તિગત જે સફળતાની સંભાવના છે એમાંથી બાદ કરીએ અને જે આપણને મળે એ આપણી કુલ સંભાવના થાય. તો જોઈએ એની સાબિતી. બે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ એ અને બી અથવા એ ડેશ બી ડેશ, એ ડેશ બી ડેશ એટલે તફાવત ઘટનાઓ યાદ રાખવાની. એ ડેશ એટલે એની તફાવત ઘટના અને બી ડેશ એટલે બી ની તફાવત ઘટનાઓ. આને આપણે ડેશ તરીકે આપણે ઓળખીએ છીએ. માંથી ઘટના એ બને છે, તેથી પી ઓફ એ, તો પી ઓફ એ એટલે એ બને, બી બને અથવા એ બને પણ બી ન બને, તો એ એક પરિણામ છે. પછી એની બીજી બાજુની સાઈડ જોઈએ તો પ્રોબેબિલિટી બી બનવાની એટલે કે બી ની સફળતાની સંભાવનામાં બી અને એ નો ગુણાકાર વત્તા એ ન બને પણ બી બને, અથવા બીમાં આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ એ અથવા એને અને બી ને, કારણ કે સંયુક્ત જ્યારે ઘટના બનતી હોય, બંને ઘટના એક સાથે બનતી હોય ત્યારે ઘટનાનો કોઈ ક્રમ અગત્યનો રહેતો નથી. આ એક આપણી ખાસ એક કન્ડિશન છે, એ યાદ રાખવાની. અહીંયા એ ને આગળ લખો કે બી ને આગળ લખો, પણ ધારો કે એ બંને જે છે એ આપણને સરખું પરિણામ મળશે ખરું, તો એ પણ વસ્તુ એક આપણે ખાસ ધ્યાને રાખવાની છે. તો આમ પરિણામ એક એટલે કે આ પરિણામ અને પરિણામ બે બંનેનો સરવાળો કરીએ. હવે આપણે આ જે આપણને રિઝલ્ટ મળ્યા છે, તો સફળતાની સંભાવના એ, સફળતાની સંભાવના બે બરાબર બંનેની સંયુક્ત સફળતાની સંભાવના સાથે ઘટના બી ની સફળતાની સંભાવના, ઘટના એ ની સફળતાની સંભાવના વત્તા ઘટના બી અને એ બંને સાથે બનવાની સફળતા ને આપણે કુલ સરવાળાના નિયમ કહીએ છીએ. એને શું કહીએ છીએ? કુલ સફળતાનો એ સંભાવનાનો નિયમ આપણે એને કહીએ છીએ. તો એ પણ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે છે કૌંસમાં એ જે વાક્ય દર્શાવ્યું એના આધારે કુલ સંભાવનાનું એ પ્રમેય એ પ્રોબેબિલિટી એ ઓફ બી થાય છે. પ્રોબેબિલિટી એ એન્ડ બી, તો એ પણ એ આપણા માટે આ રીતે બને, અને પ્રોબેબિલિટી એ પ્લસ બી, તો પ્રોબેબિલિટી એ વત્તા પ્રોબેબિલિટી બી માઇનસ સંયુક્ત જે ઘટનાની પ્રોબેબિલિટી છે એને બાદ કરવાની થાય. તો આપણું ફાઇનલ એ રિઝલ્ટ એ આને આપણે એ કુલ સંભાવનાની પ્રોબેબિલિટી કહીએ છીએ. જ્યારે આપણને પ્રશ્ન પૂછાય કે નીચેના પૈકી કયું કુલ સંભાવનાની પ્રોબેબિલિટી એ આપણને દર્શાવે છે, તો આપણે ખાસ યાદ રાખવાનું છે. 3 ઘટનાઓ હોય ત્યારે એવી રીતે આવે, અને એનું એ 3 ઘટનાઓ હોય કે 10 ઘટનાઓ હોય કે 25 ઘટનાઓ હોય એને આપણે આ સૂત્રના આધારે આપણે એ ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. તો એ પણ વસ્તુ એક આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આ થયો આપણો કુલ સંભાવનાનો પ્રમેય. હવે જોઈએ તો આપણો શરતી સંભાવનાનો પ્રમેય શું છે. તો શરતી સંભાવનાના પ્રમેયની અંદર જોઈએ તો જો બે ઘટનાઓ એ અને બી બંને જોડે બનવાની સંભાવના એટલે સંયુક્ત ઘટના હોય, ઘટના એ ની સંભાવના અને પહેલી ઘટના એ થવાની શરતે બીજી સંભાવના બને એટલે કે એનો ગુણાકાર થાય, તો એ આપણી શરતી સંભાવના થાય. ઘટના એ કોની કમ્પેરે બને? તો ઘટના બી બને તો જ ઘટના એ બને. એટલે એક સાથે ઘટના બની પણ ઘટના એ બનવાનો આધાર કોના ઉપર રાખવામાં આવ્યો? તો ઘટના બી બનવા ઉપર રાખવામાં આવ્યો.
તો એની શરત એક થઈ ગઈ. એમનામ એકલી ઘટના એ ના બની શકે. જો ઘટના બી બને તો એ બને, નહીતર પછી એકલા એ ઘટના એ બને નહીં. તો એને એક શરતી સંભાવના કહેવામાં આવે છે. કોની શરતી સંભાવના? ઘટના એ બનવાની શરતી સંભાવના. કારણ કે કોના ઉપર આધાર રાખે છે? ઘટના બી બનવા ઉપર આધાર રાખે છે. એટલા માટે તો એને સંકેતમાં એ પ્રોબેબિલિટી એ ઓફ બી, ઓફ એટલે અહીંયા વચ્ચે આપણે ગુણાકારનો સંબંધ જોવાનો છે. તો પી ઓફ એ ઇન્ટુ આને એ તમે ગુણાકાર આવી રીતે પણ લખી શકો, આવી રીતે પણ લખી શકો છો. પછી આપણે આવી રીતે ઘણા બધા બુક્સમાં આવી એ આપણને ઉધડી પણ દેખાય છે, તો એ રીતે આપણે એને કવર કરી શકીએ છીએ. પી ઓફ એ તો એ રીતે આપણે એને દર્શાવી શકીએ. ધારો કે યદચ્છ પ્રયોગના એ પરસ્પર નિવારક અને સમસંભાવી ઘટનાઓ n છે. એમ બનાવો સાનુકૂળ ઘટના બી ને સાનુકૂળ છે. ઉપરાંત એમ બનાવો એ કેટલાક બનાવો ઘટના બી ને પણ સાનુકૂળ છે. એ ધારો કે m1 છે, તો એ m1 n ભાગ્યા m ભાગ્યા n, તો એ આખી જે પ્રોબેબિલિટી બને એને સંયુક્ત ઘટનાની પ્રોબેબિલિટી કહેવાય છે. અને એનો ગુણોત્તર એ ઘટના એ બનવાની સંભાવના દર્શાવે છે. એટલે કે અહીંયા જે m જે છે ઘટના એ ને જે સાનુકૂળ બનાવો છે એ ઘટના બીમાં પણ એ જ છે અને ઘટના એમાં પણ એ જ સેમ બનાવો નો સમાવેશ થાય છે. એટલે કે પ્રોબેબિલિટી એ એટલે કે એ ને સાનુકૂળ બનાવો અને કુલ ઘટનાઓ નો સમાવેશ અને બી ની અંદર જે અમુક ઘટનાઓ છે એ બંને આ એકબીજાને સેમ છે. એટલે કે આ આખું જે સૂત્ર છે એને ધ્યાનમાં લઈ અને આપણે ધ્યાનમાં રાખવાનું છે. ખાસ વસ્તુ આપણા માટે એ શરતી સંભાવનામાં ધ્યાનમાં રાખવું. હવે ઘટના એ થઈ ગઈ છે તેમ ધારીએ તો તેમાંના ફક્ત એ ના સમસંભાવી બનાવો m1 છે. તો ઘટના બી ને પણ એ સાનુકૂળ છે, એટલે m1 અને m નો ગુણોત્તર થી ઘટના એ બની જાય છે. તો એ શરતે ઘટના બી ની સંભાવના પ્રોબેબિલિટી બી ઓફ એ દર્શાવે છે. એટલે એમાં પણ આપણે m1 અપોન m ઇઝ ઇક્વલ ટુ પ્રોબેબિલિટી બી અપોન એ એને આવી રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. ઘણા બધા પુસ્તકોમાં આવી રીતે દર્શાવે છે, ઘણા બધા પુસ્તકોમાં આવી રીતે દર્શાવે છે. તો આપણે ખાસ એ યાદ રાખવાનું છે. આનાનું ઉપપ્રમેય એવું છે કે જો ઘટના n બી નિરપેક્ષ ઘટના હોય, નિરપેક્ષ ઘટનાઓની વ્યાખ્યા યાદ કરો તો બંનેના અલગ અલગ એ એલિમેન્ટ્સ આવતા હોય તો પ્રોબેબિલિટી બી શરતી એ બી ઓફ એ અને બી ઓફ એ વંચાય છે. તો માત્ર એ પ્રોબેબિલિટી બી બને. પ્રોબેબિલિટી એ ઓફ બી હોય તો એ અને બી બને, પણ બંને નિરપેક્ષ ઘટનાઓ છે એટલા માટે. કારણ કે નિરપેક્ષ ઘટનાઓમાં પ્રોબેબિલિટી એ અને પ્રોબેબિલિટી બી નો ગુણોત્તર થાય છે અને એ રીતે આપણને સંભાવના સંયુક્ત જે બનાવની સંભાવના આપણને મળે છે. પણ જ્યારે નિરપેક્ષ ઘટના હોય ત્યારે આપણને એ ઓનલી ફોર જેટલા જે ઇવેન્ટ્સ બનતી હોય ને એને સાનુકૂળ પરિણામોના જ એ આપણને બનાવો મળશે. તો આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવાની છે. શરતી સંભાવના કેટલાક પરિણામો છે કે પી ઓફ એ તો એ સાનુકૂળ બનાવો છેદમાં કુલ બનાવો, પછી પી ઓફ એ ડેશ છે તો એને આપણે પ્રોબેબિલિટી એ બનવાની સંભાવનાને એ એકમાંથી બાદ કરીએ તો આપણને પ્રોબેબિલિટી એ ડેશ એટલે કે તફાવત ઘટના બનવાની સંભાવના પણ મળે છે. એટલે કે ઘણી વખત એ પ્રોબેબિલિટી એ બનવાની સફળતા અને પ્રોબેબિલિટી એ ડેશ એટલે કે તફાવત ઘટના એ બંનેનો એ સરવાળો એક થાય છે. બે પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો પછી એનો એ ગુણાકાર એ 0 થાય છે. જ્યારે બે સ્વતંત્ર ઘટના હોય ત્યારે એનો ગુણાકાર એ પી ઓફ એ અને પી ઓફ બી એટલો થાય છે. એટલે એમાં આ સ્વતંત્ર ઘટનાઓ એટલે નિરપેક્ષ ઘટનાઓ શબ્દ આપણે યાદ રાખવાનો છે. અત્યાર સુધી આપણે જોયું હતું નિરપેક્ષ ઘટનાઓ, અહીંયા સ્વતંત્ર શબ્દ વાપર્યો છે, એ પણ ખાસ યાદ રાખવાનું. ગુણાકારનો એક નિયમ છે તો એ પણ આપણે જોઈ લઈએ. પી ઇન્ટરસેક્શન બી તો પી ઓફ એ અને અહીંયા આપણી આવી શરતી સંભાવના, તો શરતી સંભાવના એ આપણને ગુણાકારના નિયમ સાથે સંકળાયેલી જોવા મળે છે. જ્યારે ત્રણ ઇવેન્ટ્સ હોય પ્રોબેબિલિટી એ બી અને સી ઇન્ટરસેક્શન કરીએ ત્યારે પ્રોબેબિલિટી એ બનવાની સંભાવના પ્રોબેબિલિટી બી બનવાની સંભાવનાની શરતે એ બને ઇન્ટુ પ્રોબેબિલિટી સી બનવાની શરતે પ્રોબેબિલિટી એ ઇન્ટરસેક્શન બી બને. તો એ આપણી એ ગુણાકારના નિયમ સાથે સંકળાયેલી છે. નિરપેક્ષ ઘટનાઓ આપણે જોઈ જ છે અગાઉ, તો એ પણ એક આપણે
ધ્યાનમાં રાખવાનું છે. સફળતાનો અહીંયા આપણને સંભાવનાનો સરવાળાનો નિયમ પણ અહીંયા આપેલો છે, જે જસ્ટ આપણા જાણ માટે છે. આપણા સિલેબસની અંદર ક્યાંય પણ એ પ્રોબેબિલિટીનો એ સરવાળાનો નિયમ છે નહીં. પણ આપણે જ્યારે અલગ અલગ જે કુલ સંભાવનાના પ્રમેયમાં જે સરવાળા કર્યા એને સરવાળાનો સંભાવનાનો નિયમ કહેવાય. ગુણાકારમાં પણ આપણે ઘણી વખત જે ધ્યાનમાં લીધું તો એ ગુણાકારનો નિયમ થયો. બે ઘટનાઓ વચ્ચેની જે સંભાવનાઓમાં સરવાળો અને ગુણાકાર થાય છે એને આપણે સરવાળા અને ગુણાકારના નિયમો કહીએ છીએ. તફાવત ઘટનાથી ઘણી બધી જે પરિણામો મળે છે એ પણ આપણા પરીક્ષાના ઓરિએન્ટેશનથી આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આપણે ખાસ એ તમને એ દરેક એ બાબતો અત્યારે આપણે 1 by 1 એ કવર કરી તો ખાસ તમને એ આપણે આજના એ પ્રોબેબિલિટીના એ ફર્સ્ટ પાર્ટમાં એ આપણે તમામ એ ટોપિક્સ એ આપણે કવર કરેલા છે. ફરીથી આપણે એક વખત રિપીટેશન કરી જોઈએ કે સૌથી પહેલું છે પરિકલ્પનાઓ આપણે અલગ અલગ જોઈએ. યાદચ્છિક પ્રયોગથી લઈ નિર્દેશ અવકાશ, ઘટના, અશક્ય ઘટના એટલે કે ચોક્કસ ઘટના, પછી એની સાથે પૂરક, યોગગણ, તફાવત ઘટના, છેદ ઘટના, સાનુકૂળ બનાવ છે. પછી એક આપણા લોને લગતી જે બધી ટર્મિનોલોજી છે, વિશેષ ઘટનાઓ, સંભાવી ઘટનાઓ, પરસ્પર નિવારક ઘટનાઓ, નિરપેક્ષ ઘટનાઓ અથવા સ્વતંત્ર ઘટનાઓ, બંને શબ્દ એક જ છે. તો એ પણ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પછી છે ગાણિતિક, પૂર્વસંગત અથવા સર્વસામાન્ય, એ પણ સંભાવના આપણે જોઈ વ્યાખ્યા. પછી છે સંભાવનાની બીજી વ્યાખ્યા, એક્ઝોમેટિક વ્યાખ્યા, સ્વયં સ્પષ્ટ, સાંખ્યિકી કે અનુભવિક વ્યાખ્યા. એમાં લિમિટનો ઉપયોગ થાય છે. તો આપણને ઘણી વખત એવા પ્રશ્ન પણ પૂછે કે કઈ નીચેના પૈકી સંભાવનાની વ્યાખ્યામાં એ લિમિટનો ઉપયોગ થાય છે. તો આપણે એ વસ્તુ જોવાની છે. તો એ સાંખ્યિકી, અનુભવિક અથવા સ્વયં સ્પષ્ટ જે વ્યાખ્યા છે એમાં આપણે લિમિટનો ઉપયોગ કરીએ છીએ. પછી છે ત્રીજી હાઇપોથેટિકલ, પૂર્વધારણા યુક્ત વ્યાખ્યા. એમાં આપણે 3 પૂર્વધારણા બાંધીએ છીએ કે સફળતાનો એ 0 થી 1 ની વચ્ચે રહેશે કુલ સફળતા. પછી નિર્દેશ અવકાશની તમામ એલિમેન્ટ્સના સફળતાની સંભાવનાનો કુલ સરવાળો કરવામાં આવે ત્યારે એનો એ સંભાવના 1 થશે. અને તમામ એલિમેન્ટ્સનો એ નિર્દેશ અવકાશની અંદર એ પરસ્પર નિવારક ઘટનાઓ તરીકે સમાવેશ કરવામાં આવશે. તો એ પણ વસ્તુ એક ધ્યાનમાં રાખવાની છે. પછી આપણે કુલ સંભાવનાનો પ્રમેય જોયો, શરતી સંભાવનાનો પ્રમેય જોયો, એ પણ આપણે ધ્યાનમાં લીધો. અને આપણે એને ગુણાકાર અને સરવાળાના નિયમના આધારે એ બંને જોયું. અને તફાવત ઘટનાઓના અમુક વિશિષ્ટ પરિણામો પણ આપણે તમને આપેલા છે. તો ખાસ આજના દિવસે એ પ્રોબેબિલિટીમાં આપણે આટલું એક ખૂબ વ્યવસ્થિત રીતે આપણે કરાવેલું છે, જે તમારા માટે ખૂબ 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 ઉપયોગી પરીક્ષાના ઓરિએન્ટેશનથી થતી હોય છે. MCQ પૂછાય છે, ડિટેલ ક્વેશ્ચન પૂછાય છે, બધી જ રીતે એ તમને ઉપયોગી થશે. તો આશા રાખીએ કે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, અમારા વિડીયોઝને લાઇક્સ કરો, એને આગળ શેર કરો, આપણા જે પણ અગત્યના ગ્રુપ્સ છે, ચેનલ્સ છે એમાં, અને એને સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કર્યા પછી અમારા જે પણ અગત્યના વિડીયોઝ જે અપલોડ થાય છે એનું નોટિફિકેશન આપને મળતું રહે, તો એ નોટિફિકેશન પણ આપ ઓન કરી અને અમારી સાથે જોડાયેલા રહો. તો ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.